નમસ્કાર વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ધોરણ 10ની સમાજ વિદ્યા ગણિત ગુજરાતી અંગ્રેજીની ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ। ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની વડોદરાની મૂલ્યાંકન કામગીરી પૂરજોશમાં। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન 36 થી 38 ડિગ્રી આસપાસ, લોકોને ગરમીમાં આંશિક રાહત મળી। પરીક્ષાલક્ષી કામગીરી માટે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ધક્કો બંધ। 4 જિલ્લામાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રોનો પ્રારંભ થતા 2.50 લાખ વિદ્યાર્થીઓને ફાયદો। રાજકોટ અને ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય। માર્ચમાં આજી એક ડેમ નર્મદાના પાણીથી બીજી વખત છલકાયો। 3 માસ દરમિયાન જ આજી એક ડેમ 3 વાર છલકાવી દેવામાં આવ્યો। ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાની વડોદરાની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થવાની આરે છે। ધોરણ 10ના સમાજ વિદ્યા ગણિત ગુજરાતી અને અંગ્રેજીની ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે। શહેર જિલ્લાના 16 જેટલા કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન 36 થી 38 ડિગ્રી આસપાસ રહેતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે। હજુ આગામી 2-3 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થવાના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 2.50 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કામગીરી માટે યુનિવર્સિટી કેમ્પસ સુધી ધક્કો ન થાય તે માટે કુલપતિ ઉત્પલ જોશી દ્વારા 4 જિલ્લામાં તેમજ વિદ્યાર્થી સહાયતા કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો 2.5 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે। મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે રાજકોટ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં ટ્રેન રાજકોટ ભુજ સ્પેશિયલ 21 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી રાજકોટથી દરરોજ બપોરે 14:30 કલાકે ઉપડશે અને 21:40 કલાકે ભુજ પહોંચશે। બીજી તરફ વાત કરીએ તો રાજકોટનો આજી એક ડેમ ચાલુ માસમાં સતત બીજી વાર છલકાઈ અને ઓવરફ્લો થયો છે। સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ગત જાન્યુઆરી માસથી રાજકોટમાં આજી એક અને ન્યારી એક ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે। આ 3 માસ દરમિયાન જ આજી એક ડેમ 3 વાર છલકાવી દેવામાં આવ્યો છે। 7મી એપ્રિલથી રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓને મૂલ્યાંકન અર્થે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લામાં ધોરણ 3 થી ધોરણ 8 સુધી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં 1.60 લાખથી વધુ બાળકો પરીક્ષા આપનાર હોવાથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। જૂનાગઢ સહિત સોરઠમાં તાપમાનમાં ઘટાડો થતા બુધવારે વાતાવરણમાં એકંદરે ઠંડક રહી હતી, જેને લઈને લોકોએ રાહત અનુભવી હતી। સોમવારે રાત્રિનું તાપમાન 26.8 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે 2.6 ડિગ્રીના ઘટાડા સાથે રાત્રે તાપમાન 24.2 ડિગ્રી રહ્યું હતું। બીજી તરફ વાત કરીએ તો નવસારી જિલ્લામાં એક દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયા બાદ બુધવારે ફરી 1 ડિગ્રીનો વધારો થતા બપોરના સમયે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું। નવસારી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી પર રહ્યું હતું। દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ હતી। ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે 78 વાહનોનું સંચાલન કરવામાં આવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 23/3/2025 રવિવારના કચ્છના 9 કેન્દ્રો પર યોજાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ પરીક્ષાને લઈને નિવાસી અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે।
ગત ચોમાસુ સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના 2.73 લાખથી વધુ ખેડૂતો પાસેથી અંદાજે 12.23 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ટેકાના ભાવે ખરીદીને પૂરતા ભાવે આપ્યા છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવું બને છે કે લોકો સરકારી ઓફિસોના ધર્મધક્કા ખાતા રહે છે પરંતુ નિરાકરણ આવતું નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય તેના માટે એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહી છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.